સોરસ જાજા હતા, સાલું લઈને પાઇપું કાપી લઈ કેવા હોય. કોકના ધોરિયા છૂટા તો કે મારે જરૂર હતી પણ તો મારું નહોતું ચાલુ પાણી. અને એ મશીને કેવા હતા, બક 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 કરતા ઉપડતા, ઠેઠ ઓલી સીમો જ્યાં સુધી અવાજ આવતો. અને ખરેખર હમણાં અમુકને તો ઉથેલું ખબર નહીં, ઉથેલ કોને કહેવાય? ઉથેલ તો કે કૂદકો મારે ને ઉથેલ કહેવાય, રેવા દે. ઉથેલું મારો જ ખરા ખબર પડે. હમણાં એક ચોરે ચોરી કરી છે, તે જજે કોર્ટમાં હાજર કર્યું. એ કે તે ચોરી કરી હતી? કે હા મેં ચોરી કરી હતી. એ કે આટલું પબ્લિક હતું તો એ ધોળા દિવસે તે ચોરી કઈ રીતના કરી? ચોર કે એ શીખવાડવાનો હું 5000 લઉં છું. તે જજ કે તારે મને આવો જવાબ ન આપવો જોઈએ, આ માટે કે તને આખી જીવન કેદ આપવામાં આવે છે. ઓલો સોર ગળગળો થઈ ગયો, સાહેબ જમણા હાથે રૂપિયા સોર્યા આખા શરીરને ઈજા? હે સાહેબ, જમણા હાથે 2000 રૂપિયા સોર્યા આખા શરીરને ઈજા હોય? જજ કે કાંઈ નહીં, આનો જમણો હાથ કાપી નાખો. તે હવાલદાર જમણો હાથ કાપવા આવતા કે રહેવા ગયો, પ્લાસ્ટિકનો હતો કાઢીને મૂકી દીધો, વિયો ગયો. કોઈ ટેન્શન નહીં કે હા. એટલે અમુક સોર આવે છે ને કે અમારે કાંઈ કે ડીમાર્ટમાં બિસ્કિટ સોર્યું હતું. તે જજે કોર્ટમાં હાજર કરે કે બિસ્કિટ સોર્યું હતું બેન? અમારે કાંઈ કે હા. તે જજે બિસ્કિટ મગાવ્યું અને બિસ્કિટ તોડ્યું. એ કે બેન તમે બિસ્કિટ સોર્યું હતું? એ કે હા. એ કે આ બિસ્કિટ અમે તોડ્યું અને અંદરથી 10 બિસ્કિટ નીકળ્યા એટલે તમને 10 વર્ષ જેલની સજા થાય. અમારા કાકા વાયા દુભાઈ જાય કે સાહેબ, એ કે હા. એ કે એમ તો મમરાનું પેકેટ સોર્યું હતું. પેલા એ ધ્યાનમાં લેજો એટલે હું સુખી થઈ જાવ છે. નકર અમારે વરાસા બાજુ એક બેનનું જાડું એવું શરીર છે, તે ઘરે કામ વાળે મતલબમાં આવી નહીં હોય, 4-5 દીધા. તે બેન કે થોડું ખૂખરું થઈ ગયું, હું પોતે પોતું માર દઉં. શરીર જાડું ને બેઠા બેઠા બિચારા બેન પોતા મારતા મારતા 12 વાગી ગયા, સવારના 8 વાગ્યા. એમાં બરોબર પોતું ભીનું હતું ને ઘરવાળાએ પગ મૂક્યો. બાજુમાં ડાઇનિંગ ટેબલ ઉપર રિવોલ્વર પડી, 6 ઉતારી દીધી. પડોશીએ ફોન કર્યો, સાહેબ ગજબ થયું. કે શું થયું? એ કે ઘટના એવી બની હતી કે પોતું બેન માર્યું, જરા જાડું હતું, બહુ વાર લાગી પોતું મારવા, અને પોતું ભીનું હતું અને ઘરવાળાએ પેતોમાં પગ મૂક્યો અને આને 6 રિવોલ્વરની ગોળે ઉતારી દીધી. એક બેન 3 જીપો આવી પોલીસની ચેકિંગ કરવા. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 24 કલાક ઇન્વેસ્ટિગેશન આવેલું, કાંઈ ખબર જ ન પડી. પીઆઈએ ફોન કર્યો કે હે ભાઈ આ કાલના ગયા છો, મુજરીમ છે કે નથી? સાહેબ કે મુજરીમ હામો જ બેઠો છે. એ કે બેન મુજરીમ છે? એ કે હા એને કબૂલી લીધું. એ કે તો પકડી લ્યો. એ કે અમારે પકડવા જ છે પણ હજી પોતું હુકાણું નથી. પોતું હુકાવાની વાત છે મતલબ અમે. હા એટલે ભાઈ ખૂબ સરસ મજા છે, ખૂબ સરસ આનંદ છે. અને ભાઈ મને ઘણા કહેતા હોય હા. અને ખરેખર 2 બાબા હરિદ્વાર ગંગામાં નાતા હતા ને, હરેશભાઈ વાતો કરતા હતા. એ કે કરશન એ ક્યાંય ગંગામાં આવું હોય કાંઈક પાપ તો કરવા પડે, નકર અહીંયા એનું ધોતિયા ધોવા લે. અમારા ગામની 25 ડોસીઓને ચિત્તોડગઢ રણમાં ફરવા લઈ ગયા. તમે બસના ડ્રાઈવરને ફોન કર્યો, બધી ડોસીઓને તું ક્યાં લઈ ગયો? મને કે બધી ડોસીઓ ચિત્તોડગઢના રણમાં લાવ્યા. મેં વાહ. તો એ બસનો ડ્રાઈવર બધી ડોસીઓને ઊભી રાખીને સમજાવતો હતો કે માજી આ એવી જગ્યા છે જ્યાં સૈનિકો યુદ્ધ કરતા કરતા ઘોડા ઉપરથી પડી ગયા હતા. મારા બા આખી હાસી જગ્યા છે 3 વાર તો હું પડી. આને ક્યાંય બહાર કઢાય? પણ ખૂબ સરસ. અને હવે આપણે છૂટા પડવાનો વારો આવ્યો છે. લગભગ આપણે 2 કલાક હાંચ્યું, 8 વાગ્યા પહેલાંનું હેન્ડલ માર્યું હતું અને હવે અમારું ગળું ગયું છે. પણ 2-3 મિત્રો એમ કહેતા હતા થોડી ઘણી મહેસાણી ગીતની મોજ કરાવજો. કે સાજણ લાખોમાં એક દોતે હોનાની રેખ, સાજણ લાખોમાં એક દોતે હોનાની રેખ, તારી રેખ મારા પ્રેમનું હો નિશાન છે, એ તારી રેખની યાદ મને આવશે. બધાને પ્રેમ થયો હશે. એ મને તાળામાં 10 વાર ફોન કરતી, જાનું ફોન કરતી, ક્યાં ગયો એ પ્યાર થોડો કર્યો ના વિચાર, એની રેખ મારા પ્રેમનું નિશાન છે, એ તારી રેખની યાદ મને આવશે. અને એ પછી મતલબ સંબંધમાં ડખા થાય ને પછી શું કે ખબર? હજી પણ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, આ બિયર નવી સકીની મહેફિલ થવાની, આ મારા દારૂડિયાની બહુ મહેરબાની, એ મારું બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર.
કેવા ગીત આવી ગયા છે. અને આપણા વખતે ગીત હજી પણ જાગરે માલણ જાગ, હવે જાગરે માલણ જાગ, આ જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. પણ મારે પેટે હરેશભાઈ પુગાડવાની છે, ત્યાં સુધી હસતું. હા, ઘણા પણ આજે સેવા આપી છે, ઘણા બોર્ડ બેનર ફેરવવા ગયા હતા. અમને તો ખબર જ હોય ને અમારા ભાઈ જમા કાપે છે. આપણે ખૂબ સરસ સેવા બજાવી અને ખરેખર રમેશ સાહેબ દેવાણીની બધા આપ્યું એમાં કંઈક થોડુંક થોડુંક લઈ જાઓ. આ ખાલી હાસ્ય ડિલીટ કરી નાખજો, દાંત કાઢીને. જાણવા જેવું બધું સંતોને, આપણે સંતોને ગાતા નથી ને. ક્યાંક જગ્યાએ મેં ગીત ગાયું તો ભાલાવાળા ભેરે રહીજો, છોકરાએ દવા ભેગા કરી દે કે કાલથી ઘેરે રહીજો. હા, એ કોઈ ગામ જ નથી તમારું. પણ કોઠા ઉઈ સંસ્કૃતિની વાત કરવી છે ને, હરેશભાઈનો પ્રિય જોક્સ ત્યાંથી શરૂઆત કરવી છે. કેમ કે લગભગ 3 પ્રોગ્રામ મેં હરેશભાઈ હસ્તક કર્યા ને, એમાં હરેશભાઈના મોઢામાં આ જોક્સ, મતલબ હું જ્યારે કહું ત્યારે મોઢા ઉપર સ્માઇલ હોય. હમણાં એક બાબા હવાર, આપણી કોઠા ઉઈ કેટલી કહું તમને, સૌરાષ્ટ્રના બાબાની. હમણાં એક બાબા હવારમાં હાર્ડવેરની દુકાન ગયા, સીતારામ, ઓલો કદાચ સીતારામ બોલો 2 કિલો ઘી જોઈ દે. ઓલો કે દાદા હાર્ડવેરની દુકાને ઘી ન મળે, નહીં મળે. ના ના, દાદા પાસે આવી ગયા. બીજાથી બાબા પાસે ગયા, સીતારામ, ઓલો કદાચ સીતારામ બોલો 2 કિલો ઘી જોઈ દે. ઓલો કે દાદા કાલ તો કીધું તો હાર્ડવેરની દુકાને પાના પૈસા પકડ મળે, આ ઘી ન મળે. નહીં મળે. ના, દાદા પાસે આવી ગયા. ત્રીજાથી બાબા પાસે ગયા, સીતારામ, ઓલો કે દાદા આજ ઘી માંગ્યું ને તો બંધુકે દઈ દે હોય કે પાકું. હા, ચોથેથી બાબા પાસે જાય, શટર ખોલ્યું, પેલા તા બાબા ઉપર સીતારામ, ઓલો કદાચ સીતારામ બોલો બંદૂક રાખશો. ઓલો કદાચ હાર્ડવેરની દુકાને થોડી બંદૂક હોય તો કે 2 કિલો ઘી જોઈ હાઈકલી કોઠા હોવું જોઈએ. તાણ છે કઈ કોઠા હોય જ નહીં. અને આ તો આપણો જમાનો ગોદડીયું વાળો હતો. આપણી ગોદડી ભીની થતી, માં આપણે હુકી ગોદડી હુરાવતી, ભીની ગોદડી મી હોતી. આપણો જમાનો. અત્યારના છોકરા જો તો મેની પોકો પેન્ટ્સ લે, ઓલા ડાયપર આવી ગયા. 3 ગ્લાસ की शक्ति शो के 1 में मैनी पोको पेंट्स. એટલે આ જમાનો બધો બદલતો જાય છે. અને અમુક બાઈ નો ખર કરતી હોય, મારો ચિંટુ એને પપ્પાને બધા ફોનના પાસવર્ડ ખોલી નાખે, પણ એમાં જ બાપના ડખા સતા થાય છે. એને ફોન ન જો. હા, અને ઘણી વાર દોડડા પણ એનો હારું હો ભાઈ. હમણાં એક જણો વાળંદની દુકાને દાઢી કરાવજો, તો વાળંદ દાઢી કરતા કરતા કે કાલ રાતે 100 આવ્યા હતા. આ એડવાન્સ છું કે બધી ખબર છે. 100 ક્યાં આવ્યા હતા, ક્યાંથી દિવાલ ટીપાતા, કોના ઘરે ચોરી કરી, કેટલું લઈ ગયા ને કેટલો માલ ક્યાં નાખ્યો, બધી ખબર. એમાં બરોબર પાદરે પોલીસની ગાડી આવી, સીધી વાળંદની દુકાન ઉપર કે ભાઈ કાલ રાતે ચોરી થઈ ગયા ખબર? વાળંદ કે મને નથી ખબર, આને બધી ખબર છે. સીધો ઉપડ્યો, 7 દીમાં કસ્ટડીમાં ઘોનારી નાખ્યો, એટલો માર્યો. હા, 7 દી પછી પાછી દાઢી નથી ગઈ ને પાછો વાળંદની દુકાન આવ્યો. વાળંદ દાઢી કરતા કરતા કે કાલ રાતે કૂતરા ભણતા હતા, ઓલો કે કાંઈ ખબર નથી હોય છે. એટલે ઘણી વાર દોડડા પણ એનું સારું ભગત. હા, એટલે જેમાં છે એમાં મજા છે, આનંદ એમાં જ છે ને. હમણાં એક જણા 45 ભાઈ બહેન, મેં તમારા ઘરે વસ્તી ગણતરીવાળા નથી આવતા? મને કે એકવાર આવ્યા હતા ને મેં કાંઈ કીધું નહીં. એ કે એમાં એવું હતું કે તમારા પરીક્ષા ચાલુ હતી, તમે વાસવા બેઠા હતા, એને એમ છે ટ્યુશન છે, પાછા આવી એટલે બોલો આ જોઉં આપણે આટલા અમારે ગયા. પણ 22 જાતના અવાજ કાઢું છું, એકાદી ઝલક આપું. ઓરિજિનલ નાના પાટેકર આવે તો જ તાળી પાડવાની. ને મારા બાપાને 3-4 સપના હતા હરેશભાઈ. એ 50 વર્ષના થાય, એને 2 ફાર્મ હાઉસ હોય, 2 મર્સિડીઝ હોય, એનો છોકરાનો પગાર 50,000 હોય, અને 3-4 મતલબ આમ બંગલા હેવી હોય. એમાં તેનું એક સપનું પૂરું થયું, એ 50 વર્ષના છે. બીજા એક સપના હજી લગભગ પૂરા નથી થયા. પણ હમણાં હું ઘરે બેઠો હતો ને તો મારે વાત થતી, મારી મમ્મી કહેતી હતી મને કે 50,000 લાખ રૂપિયા પગાર સરકારી નોકરીઓને કેવી દીકરીઓ મળે. મને કે તારા 25,000 પગારમાં ડાયરામાં કેવી મળશે? મારા બાપા કે મુંજામાં. મેં કેમ? મને કે હું 4,000માં લાવ્યો હતો. એટલે ઘરની વાત હું લગભગ પહેલાં લઈને હાવ નવું ધીમે ધીમે લાવું છું. હા, નગર એક દી હું મારા કાકા 2 સોફે બેઠા હતા. મારા કાકી હંજવારી કાઢતા હતા ને મારા કાકીની છોકરી ઠામણા ધોતી હતી. હવે તમને બધાને ખબર છે, આપણી મમ્મી હોય ને ટક ટક કરવાની ટેવ હોય છોકરીનું કામ ઉપર. તો મારી બેને કંઈક ઠામણા હરખા નહીં ધોયા હોય, એટલે મારા કાકીએ કીધું કે આવા કામ કરો છો થાય રે ટકશો કે નહીં? અને મારા કાકાને મગજ જોઈ કે તું ટેકી ગઈ ને, એ કે તું ટેકી જાય ને 100% ટેકી જાય. મારા કાકી રોવા માંડ્યા. એ કે હું મારા મમ્મીને રીહામણે જાઉં. મારા કાકા કે રહેવા દે. કાં? એ કે તારા બાપુજીનો આગળ ફોન હતો, તારા મમ્મી એની મમ્મીને રીહામણે બોલો ભેગું કરી દીધું હતું. હા,